બાસણા મર્ચન્ટ કોલેજમાં ઉર્વશી શ્રીમાળી આપઘાત કેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। દીકરીની આત્મહત્યા કેસમાં યોગ્ય તપાસ નથી કરવામાં આવી। પોલીસ આરોપીના રિમાન્ડ માંગવા જોઈએ। જ્યાં દીકરીએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી, રિમાન્ડ નહીં માંગી આરોપીઓને બચાવવાનો પ્રયાસ, ત્યારે આ કેસની યોગ્ય તપાસ નથી કરવામાં આવી। મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં થોડાક સમય પૂર્વે 19 વર્ષની માસૂમ દીકરી ઉર્વશી શ્રીમાળીએ અત્યંત શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મવિલોપન કર્યું। હજી સુધી પરિવારજનોને ઊંડે હત્યાની શંકા પણ છે, પણ જ્યારે સુસાઇડ નોટ મળી હોય ત્યારે પ્રાઇમા ફેસી આ સુસાઇડનો કેસ ગણાય। પણ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કોણે આપી? મર્ચન્ટ કોલેજના સત્તાધીશો, ટ્રસ્ટીઓ, શિક્ષકો, કોનું વર્તન અને વલણ એવું હતું કે આ 19 વર્ષની ફૂલ જેવી દીકરીએ પોતાનું જીવન ટૂંકું કરવાની એને ફરજ પડી। આ બાબતની યોગ્ય અને ન્યાયી તપાસ થવી જોઈએ। સામાન્ય બુદ્ધિના માણસને પણ સમજાય કે આટલો ગંભીર મામલો હોય, 19 વર્ષની દીકરીએ આત્મવિલોપન કર્યું હોય, એવા પ્રકરણમાં આરોપીઓની ભૂમિકાની યોગ્ય તપાસ કરવા, યોગ્ય ઇન્ટ્રોગેશન કરવા માટે રિમાન્ડ માગવા જ જોઈએ। એ છતાં પોલીસ દ્વારા, ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર દ્વારા કયા કારણોસર રિમાન્ડ નથી માંગ્યા, આજે જિલ્લા પોલીસ વડાને મળીને અમે પૂછવાના છીએ। વિસનગર રોડ